तो कैसे हैं आप लोग? Keep it real. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય મેરડીમાં. તો અત્યારે જો અહીં કણે મેરડીમાંના મંદિરે ઊભું અને શી ખબર અત્યારે શું હાલે, ચોમાસું કે ઉનાળો કંઈ ખબર જ નથી પડતી. અચ્છા. તો વરસાદ પડે, ઘડીક તડકો પડે અને ગરમી થાય, પછી સવારમાં વહેલા ટાઈટ ભાઈ. ઠીક હે. તો અત્યારે સવારમાં જો મેરડીમાંના મંદિરે ઊભો હું સમજ ગયા. અને ગોડાઉને આવ્યો હું, રિક્ષા અંદર પડી છે. ઠીક હે, સમજ ગયા. અને હું અહીં હાઈવે પાસે ઊભો હું. તો આ છે મેરડીમાંનું મંદિર, જોઈ શકો તમે પાછળ. मजा आया. તો અત્યારે જો અહીંયા કણે ઊભો હું સાંયે લીમડા હેઠે. અને આ બાજુ જો અહીંયા કણે હાઈવે ટચ જ છે, આ રહ્યો હાઈવે. અને અહીંયા કણે ઊભો હું. मैं नहीं मानता. જો માસ્તર આયલો આવે. કા માસ્તર? કાંઈ નહીં, બ્લોગ બના રહા હું. હે ઓ માસ્ટર, ક્યાં ભાગો? ये भगवान क्या जुल्म है. હા इधर देख के कुछ बोलो तो खरा. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. તો અત્યારે જો અહીંયા કણે બહાર આટા મારી, માસ્તરે હાથ આટા દઈ દીધા અને હું અહીંયા કણે જો ઊભો હું. હાલો અંદર આયલા જાય. તો આ છે ગોડાઉન. मैं नहीं मानता. અંદર 3-4 ગોડાઉન છે. તો આપણે આયલા જાય અંદર. ગારો હોય ઠેઠ બધે. જો વરસાદ કાલ આવ્યો ને. હું જો ગોડાઉનેથી નીકળીને ઓફિસ બાજુ જાઉં. તો જો અત્યારે આયલો જાઉં ઓફિસ બાજુ. અને એકદમ લીલુંછમ થઈ ગયું છે બધું, કારણ કે વરસાદ પડ્યો કાલે, તે પરમદી પડ્યો તો, એટલે મસ્ત માહોલ આમ થઈ ગયો છે. તો અત્યારે હું આયલો જાઉં ઓફિસ બાજુ. તો મિત્રો અત્યારે આપણે જો ભરવા આવ્યા છીએ અહીંયા ગણે. અને અહીંયા જો ફૂલ પાણી ભર્યું વરસાદનું. ખાડા ક્યાં કાંઈ નથી જ નહીં. જો મોટો ખાડો આવ્યો, સમજો ફૂલે ફૂલ પાણી ભર્યું. અને હું આયલો જાઉં ભરવા. તો હાલો એ ભરી આવી આપણે. તો અત્યારે અહીંયા બેઠો હું ને હમણાં જો કાંઈક બિલની ચિઠ્ઠી બનાવી દઈએ એટલે પછી નીકળી. આપણી રિક્ષા ભરાઈ ગઈ છે. આ બીડી લોખંડના હરિયા ભર્યા છે. તો અત્યારે આપણે જો લોખંડના હરિયા ભરી લીધા છે લાંબા. તો એ આ ભરીને આપણે જવાનું હોય પોખરા હનુમાન સાઈડ. અને અત્યારે નીકળી ગયો હું. તો જો આ રોડે ચડી ગયો હું. આપણે મોરબી ગામમાંથી નીકળી. તો અત્યારે આપણે આવી ગયા અહીંયા રબરના ગોડાઉને. તો આપણી રિક્ષા ખાલી થાય છે. એવા ગોડાઉને અને આ રિક્ષા ખાલી થાય આપણા ઓલા લોખંડના પાટિયા. હમણાં અહીંથી પછી ભરીને જવા દે. આપણે જો 3 બચકા ભરી લીધા એ બોલના. અને આ બોલ લઈને આપણે જઈ પાવડિયારી. અને ફૂલ ટ્રાફિક છે, આમ જોઈ શકો તમે રસ્તામાં. ઠેઠ લગી ટ્રાફિક છે, ઠેઠ લગી. તો હવે આપણે ક્યારે પહોંચી કાંઈ નક્કી નથી. લાલ લીટો હે લોકેશનમાં. તો અત્યારે તો હાઈલો જાવ. અવડે ટ્રાફિક તો ફૂલ હે. હવે કાંઈક કરવું તો જોશે. અહીં ઘરી તો ગયા અહીં. बड़ा हरामी हो बेटा. તો હવે હાઈલા જાય અવડે બીજું શું હોય. અવડે જવા દે.
ના ગોટે ગોટા હો. તો અત્યારે આપણે ખાલી કરી નાખ્યું હોય અને પાછા આપણે જવાનું હોય ગોડાઉને. તો અત્યારે હાલો નીકળી અહીંયા કણે પહોંચી જાય. વચમાં ટ્રાફિક એવું હોય તો કાયકા પહોંચી જાય. હાલો બેહી ગયો રિક્ષામાં. હવે આ ફેરી ચાલુ ને હાલો હાલતા. તો આપણે ગોડાઉને પહોંચી ગયા અને લોખંડના જો બાજકા નાખવાનું ચાલુ થઈ ગયું હોય. તો હાલો ભરી લઈ. ટેપ હે સામાં લોખંડના જો બાજકા ભર્યા હે આટલા. અને એ જવાનું ખાલી કરવા તો ખાલી કરી આવી અને પછી કંઈક વિચારી. તો અત્યારે આપણે ખાલી કરીને આવતા રહીએ અને જો રિક્ષામાં ગેસ પુરાયો અહીંયા કણે આ પેટ્રોલ પંપે. તો લાલ પર ગેસ પુરાયો અને હવે જાય ઘર બાજુ. તો હાલો નીકળીએ ઘર બાજુ. તો અત્યારે આપણે દુકાને પાન ખાવા આવ્યા. મન ભારત આવે ને ભાઈ, ખાલી ટીટ કર્યું ને મેં ખાલી આમ કર્યું ને સમજી ગયો. તો ઓળખી તો ગયા, ઓળખી તો જાય ને પેલા મને. હા હું મોટો કૂતરો અંદર હતો એટલે કંઈક ખાધું હોય છે ને એટલે ઉઈસું હોય એનું. અને ઓલી મોડી ખોલી છોકરો હતો અહીંયા ઘડી વાર. હા ઓલી મોડો આવ્યો કોથળો લઈને ગાભો માર્યો. મને બાઈસ આવે ન મજા આવે. ઘરે ગયો તો ઘરે એવું ઘરે ક્યાં ફ્રીજમાં પાણી પડે ને રસકો ઢોળેલો હોય દૂધ મૂકે ને ખાનામાં બાઈસ થઈ જાય એટલે હવે બાબુ આપડા ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. આ હિંસા પેલા હું આયા ભંકો આવો આપણા ઘર બાબુ આયા. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. કાકા આપણા ઘરે પહોંચી ગયા છે. આ પાન ખાગું હે હરખું બોવાકું હે સમજ્યા. क्यों बे ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद. तेरे को बराबर होता नहीं क्या बोलने को. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. આખું પાન ખાગું. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તો આવો ઘર આવતા રહ્યા છે બરોબર. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પાન ખાધું હતું ને એટલે એવો અવાજ આવતો હતો. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું. તો જય માતાજી. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.